હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે કિંજલ અને આજે હું લઈને આવી છું કરંજલાના ભાજીની રેસીપી. અને આ ભાજી અમે લોકો ખેતરમાંથી લઈને આવ્યા છે. આ વિડીયો તમને ગેરંટી મારીને કહું છું, જોવાની ખૂબ જ મજા આવશે. વિલેજ લાઈફ તમને જોવાની મજા આવશે. કુદરતના ખોળેથી આપણને કેટલી વસ્તુ ઇઝીલી મળી જાય છે. તો તમે આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. વિડીયોને છેલ્લે સુધી જોજો, તમને જોવાની ખૂબ જ મજા આવશે. રેસીપીની સાથે તમને વિલેજ લાઈફ પણ જોવા મળશે. જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો તમારી કમેન્ટ વધુથી વધુ હશે તો ચોક્કસથી શેર કરીશ. ફૂલને પછી આ રહ્યો ને આમાં મગફળી આવે પેલા ફૂલ આવે પછી આનો કુયો થાય.
મળે છે એ છોકરાએ બનાવેલું છે, નાના છોકરાએ, જે તમને વિડીયોમાં જોવા મળ્યો એને બનાવેલું છે. આ રીતે બાળપણ જીવવાની કંઈક અલગ જ મજા છે જે તમને ગામડામાં જોવા મળશે. આ ખુશી તમને મોંઘા રમકડામાં પણ નહીં મળે. વિવિધ પ્રકારની ભાજીઓ સિટીમાં ઇઝીલી શાક માર્કેટમાં મળી જશે, પણ આ રીતે ખેતરમાં ભાજી શોધવાની કંઈક અલગ જ મજા છે અને એને પકાવીને ખાવાની અને એનો જે ટેસ્ટ આવે છે એનો ટેસ્ટ હું તમને અહીંયા વિડીયોમાં નહીં કહી શકું, પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની કંઈક અલગ જ મજા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કરંજલાની જે ભાજી છે આ પ્રકારની હોય છે, જેને અમે આ રીતે મારા પપ્પાએ ખેતરમાંથી વીણીને ભેગી કરેલી છે અને હવે અમે એને ઘરે જઈને ભાજી બનાવીશું, જેની રેસીપી તમને જોવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો અમે લોકો ઘરે આવી ગયા છીએ. આ રીતની ભાજી હોય છે, એને આ રીતે જેમાં સારા સારા જે પાંદડા હોય છે એ આ રીતે કટ કરી લેવાના હોય છે. કટ કરી લીધા પછી તમે અહીંયા જોઈ શકો છો પાંદડાઓ આ રીતના એક વાસણમાં, મોટા વાસણની અંદર આ રીતે ભરી લેવાના છે અને એને સારી રીતે આપણે 2 થી 3 પાણીએ વોશ કરી લેવાના છે. બે થી 3 પાણીએ ધોયા પછી હવે આપણે એનો વઘાર કરીશું. ભાજીનો વઘાર એકદમ સાદો અને સિમ્પલ છે. ભાજી ઇઝીલી બની જાય છે પણ ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે. તો ચલો એનો વઘાર કરીએ. તો કોઈ એક વાસણની અંદર આપણે અડધા ચમચા જેટલું તેલ નાખીશું, કેમ કે ભાજી થોડી ઓછી છે એટલા માટે. તેલ જેવું ગરમ થાય એટલે આપણે લસણ નાખીશું. લસણ જેટલું વધારે હશે એટલી જ ભાજી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો જેવું તેલ ગરમ થાય એટલે આપણે સૌ પ્રથમ નાખીશું લસણ. લસણને આપણે અહીંયા બ્રાઉન રંગનું થવા દઈશું. લસણ નાખ્યા પછી આપણે 1/4 ટીસ્પૂન જેટલું નાખીશું જીરું. લસણ અને જીરુંને સારી રીતે તેલમાં ફ્રાય કરવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો લસણ બ્રાઉન રંગનું થઈ ગયું છે અને જીરું પણ તેલમાં સારી રીતે પાકી ગયું છે. તો હવે આપણે ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ. હિંગ ઉમેર્યા પછી જે ભાજીના પાંદડા આપણે સારી રીતે વોશ કરીને સાઈડમાં રાખેલા એ આપણે ડાયરેક્ટ એનો વઘાર કરી દઈશું. ભાજીનો વઘાર કર્યા પછી હવે આપણે એમાં ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર. હળદર ઉમેર્યા પછી નાખીશું સ્વાદ અનુસાર મીઠું. તો ભાજીની ક્વોન્ટિટી થોડી વધારે હોય છે પણ તમે મીઠું એનાથી ઓછું જ નાખવાનું રહેશે, કેમ કે ભાજીની ક્વોન્ટિટી દેખાશે જાજી પણ વઘાર કર્યા પછી તમે જોઈ શકો છો એની ક્વોન્ટિટી ઓછી થઈ જાય છે, એટલે મીઠું સ્વાદ અનુસાર નાખવું. તો બધું નાખ્યા પછી આપણે સારી રીતે એને મિક્સ કરી લેશું. બધું સારી રીતે મિક્સ કરી લીધા પછી 4 થી 5 મિનિટ સુધી ધીમી આંચ ઉપર એને પકાવીશું. પકાવ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો ભાજી બનીને તૈયાર છે. તો હવે આપણે એમાં ઉમેરીશું લસણવાળી ચટણી. તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ લસણવાળી ચટણી ઓછી વધતી કરી શકો છો. લસણવાળી ચટણીની રેસીપી જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. લસણવાળી ચટણી ઉમેર્યા પછી આપણે સારી રીતે એને મિક્સ કરી દઈશું અને ભાજી બનીને અહીંયા તૈયાર છે. તો અહીં તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ કરંજલાના ભાજીની રેસીપી. છે ને એકદમ આસાન રેસીપી, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ માટે એટલી જ ગુણકારી છે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમને આ વિલેજ લાઈફસ્ટાઈલવાળો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો તમારે આવો વધારે ને વધારે વિડીયો જોવા હોય તો પણ નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આ ટાઈપના વિડીયો હું બનાવતી રહીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.